વિજય એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો અને કંપનીના કામ માટે પુણેથી અમદાવાદ આવી રહ્યો હતો। ત્યારે જ સુરતમાં રહેતો એનો મિત્ર બિપિન યાદ આવી ગયો। આમ તો બિપિન અને વિજય બાળપણના મિત્રો હતા। બંને મિત્રો આજુબાજુના ગામડાના વતની હતા અને બંને મિત્રોએ પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી સાથે જ અભ્યાસ કર્યો હતો। બંને મિત્રો મધ્યમ વર્ગીય પરિવારના સંતાનો હતા અને બંને મિત્રો ક્યારેય કોઈ ફાલતુ ખર્ચો નહોતા કરતા। એ બંને ખૂબ જ સંસ્કારી હતા। બાળપણથી જ બંને મિત્રોના એવા જીવ મળી ગયા હતા કે ઘણા બધા લોકો તો એને સગા ભાઈઓ સમજતા હતા। વેકેશનના સમયમાં તો બંને મિત્રો એકબીજાના ઘરે જ હોય અને બંને મિત્રો ભણવામાં પણ ખૂબ હોશિયાર હતા। બંને મિત્રોનો અભ્યાસ પૂરો થયો એટલે અલગ અલગ જગ્યાએ નોકરી કરવા લાગ્યા। ત્યારબાદ બંને અલગ પડી ગયા। બિપિનને સુરતમાં નોકરી મળી અને વિજય અમદાવાદમાં નોકરી કરતો હતો। રાત્રિના 10 વાગી ગયા હતા અને સુરત માત્ર 2 કિલોમીટર દૂર હતું। એટલે વિજય એવું વિચારી રહ્યો હતો કે આજે બિપિનને અગાઉથી ફોન કરીને નથી જણાવવું અને સીધા જ એના ઘરે જઈને એને સરપ્રાઈઝ આપવી છે। આમ પણ એની પત્ની કાજલ તો મારા સગા મામાની દીકરી છે, તો પછી બહેનના ઘરે કહ્યા વગર જવામાં શું વાંધો છે? પોતાના મનમાં આવો વિચાર કરીને વિજય પોતાની કાર બિપિનના ઘર તરફ હાંકવા લાગ્યો અને બરાબર રાત્રિના 11 વાગ્યે બિપિનના ઘરે પહોંચી ગયો। જ્યારે વિજય એના ઘરમાં ગયો ત્યારે એને જોઈને બિપિન આશ્ચર્યચકિત થઈ ગયો અને મિત્રને અચાનક આવેલો જોઈને એને ભેટી પડ્યો અને કહેવા લાગ્યો કે અરે યાર, આવી રીતે ફોન કર્યા વગર જ અચાનક આવી ગયો? તું એકલો આવ્યો છો કે મારા ભાભીને પણ સાથે લાવ્યો છો? એટલે વિજય કહેવા લાગ્યો કે અત્યારે તો હું એકલો જ આવ્યો છું। મારી કંપનીના કામ માટે પુણે ગયો હતો અને વચ્ચે તારું શહેર આવ્યું એટલે તને સરપ્રાઈઝ આપવાનું વિચારી લીધું અને અહીંયા આવી ગયો। પરંતુ બિપિન, કાજલ કેમ ક્યાંય દેખાતી નથી અને તારા મમ્મી પપ્પા ક્યાં છે? ગામડે ગયા લાગે છે। વિજયની વાત સાંભળીને બિપિને કંઈ જવાબ ન આપ્યો અને ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ કાઢીને વિજયના હાથમાં આપી અને કહેવા લાગ્યો કે તું પેલા પાણી તો પી લે। ત્યારે વિજયે બોટલમાંથી થોડું પાણી પીધું અને સોફા પર બેસી ગયો। ત્યારે બિપિન કહેવા લાગ્યો કે વિજય, મારા ભાભી અને તારો આખો પરિવાર મજામાં તો છે ને? હમણાં તો વધારે પડતા કામના લીધે તને ફોન પણ નથી કરી શક્યો। એટલે વિજય કહેવા લાગ્યો કે હા યાર, મારે પણ હમણાં ઘણું બધું કામ રહે છે એટલે હું પણ તને ફોન નથી કરી શક્યો। હવે તો આ કામ સિવાય બીજું શું હોય છે? મારા ઘરે તો બધા જ મજામાં છે, પરંતુ અત્યારે મને ખૂબ જ ભૂખ લાગી છે અને કાજલ તો ઘરે હોય એવું નથી લાગતું। ત્યારે બિપિન કહેવા લાગ્યો કે હા, એ એની ફ્રેન્ડ સાથે મૂવી જોવા ગઈ છે। મારે કંપનીનું થોડું કામ હતું અને એ આજે પૂરું કરવાનું હતું એટલે હું એની સાથે નથી જઈ શક્યો અને આજે તો એ 1 વાગ્યા પહેલા ઘરે નહીં આવે। એટલે તું મારી સાથે ચાલ, અહીંયા નજીકમાં જ એક ખૂબ સારી હોટલ છે એટલે ત્યાં તને જમાડી દઉં। ત્યારે વિજય કહેવા લાગ્યો કે અરે યાર, તું કેવી વાત કરે છે? બહાર જમવું હોત તો રસ્તામાં ઘણી બધી હોટલો આવતી હતી। મારે તો મારી બહેન અને મિત્રના ઘરે જમવું હતું એટલે જ તો અહીંયા આવ્યો છું। અને મને એક વાત નથી સમજાતી કે કાજલ વળી ક્યારથી મૂવી જોવાનું શીખી ગઈ? ગામડે હતી ત્યારે તો ગાય ભેંસોનું છાણ ઉપાડવામાંથી ઊંચી નહોતી આવતી। ત્યારે બિપિને કહ્યું કે એ બિચારી ઘરે રહીને એકલી કંટાળી જાય છે અને મારે તો રોજ કંપનીનું એટલું બધું કામ હોય છે એટલે મને તો સમય નથી મળતો। ત્યારે જ વિજયને બિપિનના ચહેરામાં કંઈક ભેદ દેખાયો। ત્યારે એ બીજું તો કંઈ ન બોલ્યો, પરંતુ બિપિનને કહી દીધું કે તું અત્યારે જ કાજલને ફોન કરીને કહી દે કે ઘરે મહેમાન આવ્યા છે અને મારું નામ નહીં દેતો। એટલે જ્યારે બિપિને કાજલને ફોન કર્યો અને રિંગ વાગી એટલે વિજયે ફોનને સ્પીકર મોડમાં કરી દીધો। જ્યારે સામેથી હેલો સંભળાયું એટલે દબાતા અવાજે બિપિન કહેવા લાગ્યો કે હેલો કાજલ, આપણા ઘરે મહેમાન આવ્યા છે। ત્યારે કાજલે એવો જવાબ આપ્યો
કે અત્યારે અડધી રાત્રે કોણ મહેમાન આવ્યું છે, જે હોય એને હોટલમાં જમાડી દેજો. આટલું કહીને એણે ફોન મૂકી દીધો. કાજલનો આવો જવાબ સાંભળીને વિજય ચોંકી ગયો અને વિચારવા લાગ્યો કે શું ખરેખર આ જવાબ આપનાર કાજલ હતી? વિવાહ પહેલા તો એ એટલી બધી ભોળી હતી. એના ઘરે તો રોજ રોજ મહેમાનો આવતા. એનું ઘર તો હંમેશા મહેમાનોથી ભરેલું રહેતું. રસોઈ કામમાં તો એ ક્યારેય પાછી નહોતી પડતી. ઘણી બધી ભણેલી હોવા છતાં પણ એકદમ સીધી સાદી રહેતી હતી. અને એ કાજલ આજે આવો જવાબ આપી રહી હતી. ત્યારબાદ બંને મિત્રો ચૂપચાપ હોટલમાં જમવા માટે નીકળી ગયા. હોટલમાં જમ્યા બાદ બંને મિત્રોએ બહાર લટાર મારી અને બંને મિત્રો ભૂતકાળને વાગોળવા લાગ્યા. પરંતુ આ સમય દરમિયાન વિજયે કાજલ વિશે એક પ્રશ્ન પણ ન કર્યો. હવે 12:30 વાગ્યા અને બંને મિત્રો ઘરે આવ્યા. બરોબર 1 વાગ્યે ડોરબેલ વાગ્યો એટલે બિપિને દરવાજો ખોલ્યો અને ઘરમાં આવતા વેત જ વિજયને જોઈને કાજલ ચોંકી ગઈ અને કહેવા લાગી કે અરે વિજયભાઈ, તમે આવ્યા છો? એટલે વિજયે કહ્યું કે હા કાજલ, મહેમાન તો ગમે એ હોઈ શકે, એમાં આટલી બધી આશ્ચર્યચકિત કેમ થઈ ગઈ? હવે કાજલ વિચારી રહી હતી કે હવે શું બોલવું. એ સોફા પર જઈને બેસી ગઈ. ત્યારે વિજય કહેવા લાગ્યો કે બેન, તારા ઘરે તો હંમેશા મહેમાનોની લાઈન રહેતી, તો પણ તે ક્યારેય કાળું મોઢું નહોતું કર્યું. પરંતુ તું આવા જવાબ આપવા ક્યારે શીખી ગઈ? મને તો એવું લાગે છે કે તું અઠવાડિયામાં 3-4 દિવસ બિપિનને પણ હોટલમાં જમવા મોકલતી હોઈશ. મારા મામા મામીએ તો તને આવા સંસ્કાર ન આપ્યા હોય. તું તો હવે ખૂબ સુધરી ગઈ છો. અને હા દીદી, તારા સાસુ સસરા પણ ક્યાંય નથી દેખાતા. એ લોકો ક્યાં ગયા છે? મને તો એવું લાગે છે કે તે એને પણ અહીંયાથી કાઢી મૂક્યા હશે. દીદી, તારી સગાઈ બિપિન સાથે મેં જ નક્કી કરાવી હતી, એ યાદ છે ને તને? બહેન, તને તમામ પ્રકારના સુખ મળે એટલા માટે જ મેં મારા મિત્ર સાથે તારું સગપણ કરાવ્યું હતું, અને તું એની સાથે પણ આવું વર્તન કરે છે. ત્યારે કાજલ કહેવા લાગી કે ભાઈ, એવી કોઈ વાત નથી. ત્યારે જ કાજલની વાત કાપીને બિપિન કંઈક કહેવા માંગતો હતો, પરંતુ વિજયે એને રોકી દીધો અને કહેવા લાગ્યો કે તું બિલકુલ ચૂપ રહેજે બિપિન, તારે કંઈ પણ બોલવાની જરૂર નથી. હવે વિજયનો ગુસ્સો જોઈને કાજલ હેરાન રહી ગઈ અને એનું મોઢું શરમથી ઝૂકી ગયું હતું. આખરે કાજલ રડવા લાગી અને દોડીને બિપિન પાસે જઈને બેસી ગઈ અને કહેવા લાગી કે ભાઈ, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં મારા દેવતા જેવા સાસુ સસરા અને બિપિનના સારા સ્વભાવનો ગેરફાયદો ઉઠાવ્યો છે. હું પાડોશની 4-5 મહિલાઓની વાતોમાં આવી ગઈ અને એ લોકોના મોજશોખ જોઈને હું પણ ભ્રમિત થઈ ગઈ હતી. અને એ લોકોના કહેવાથી જ મને મારા સાસુ સસરાની હાજરી મારી સ્વતંત્ર લાઈફ ઉપર બોજ લાગતી હતી. અને એ લોકોની ચડામણીથી જ હું વધારે પડતા સુખના મોહમાં પાગલ થઈ ગઈ અને મેં પોતે જ લડાઈ ઝઘડા કરીને મારા સાસુ સસરાને એના એકના એક દીકરાથી દૂર ગામડે એકલા રહેવા માટે મજબૂર કર્યા છે. અરે ભાઈ, મેં તો મારા માતા પિતાએ આપેલા સંસ્કાર પણ લજવ્યા છે. મને માફ કરી દો ભાઈ. હવે મારાથી આવી ભૂલ ક્યારેય નહીં થાય. પ્લીઝ તમે મારા મમ્મી પપ્પાને આવી વાત નહીં કરતા અને તમે બિપિનને પણ ઠપકો આપો, કેમ કે મેં એને ગમે એમ કહ્યું. એને કેટલા બધા પરેશાન કર્યા, એને એના માતા પિતા વિરુદ્ધ બોલવા માટે મજબૂર કર્યા, પરંતુ એણે આજ સુધી મારા પર ક્યારેય ગુસ્સો નથી કર્યો. અને કદાચ એકાદ વાર ગુસ્સો કર્યો હોત તો મેં આવું ક્યારેય ન કર્યું હોત. આટલું કહેતા કહેતા તો કાજલ જોર જોરથી રડવા લાગી. કાજલને રડતી જોઈને વિજયનો ગુસ્સો ઉતરી ગયો અને એણે એને ઊભી કરીને પોતાની પાસે બેસાડી. હવે વિજય પણ ઢીલો પડી ગયો હતો, એટલે એનાથી બોલાઈ જવાયું કે બેન, બિપિન તો ક્યારેય પણ તારા પર ગુસ્સો ન કરી શકે, કારણ કે મારા કહેવાથી તો એણે તારી સાથે સગાઈ કરી હતી અને એને તો હવે સૂડી વચ્ચે સોપારી જેવું થયું છે. તમારા લગ્ન જીવનને હજુ તો 2 વર્ષ થયા છે અને અત્યારથી આવી ભૂલો કરવા લાગ્યા છો. એટલે હવેથી આગળ આવી ભૂલ ન થાય એનું ધ્યાન રાખજે. અને મિત્ર વિજય,
તું પણ આપણી મિત્રતાને સાઈડમાં રાખીને મારી બેનથી ક્યારેક કોઈ ભૂલ થાય અથવા તો એની અંદર તને કોઈ ભૂલ દેખાય તો નિર્ભય થઈને એને ચોખ્ખું કહી દેજે, અને જો તું આવું નહીં કરે તો તને આપણી મિત્રતાના સમ છે. ત્યારબાદ ત્રણેય બેસીને એકાદ કલાક સુધી વાતો કરી અને મોડી રાત થઈ ગઈ હતી એટલે સૂઈ ગયા. બીજા દિવસે સવારે ઉઠીને વિજય અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયો અને કાજલ પોતાના ઘરમાં વિજય સાથે ખૂબ સુખ શાંતિથી રહેવા લાગી. અને બીજા દિવસે જ એણે એના સાસુ સસરાને ગામડેથી સુરત તેડાવી લીધા અને આખોય પરિવાર ખૂબ સુખ શાંતિ અને આનંદથી રહેવા લાગ્યો. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.